મોર્નિંગ દોસ્તો, સવારના 5:15 વાગ્યા છે. આપણે રનિંગ કરવાનું ચાલુ કરીએ છીએ, પણ ધીરે ધીરે વરસાદ બી ચાલુ થયો છે, પણ રનિંગ કરવાની જ છે. નમસ્તે મિત્રો, રનિંગ ચાલુ જ છે. હજુ આપણે એવરેજ 5 કિલોમીટર થઈ ગયું છે. વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે. હજુ રનિંગ ચાલુ જ રાખવાની છે. આપણે જોઈએ આજે કેટલું દોડાય છે. રોજ આપણે 5 કિલોમીટરની આજુબાજુ દોડતા હોઈએ છીએ. આજે જોઈએ. નમસ્તે મિત્રો, આપણે 8 કિલોમીટર પ્લસ આજે દોડ્યા છીએ. એવરેજ 7 મિનિટની ઉપર હશે. 52 મિનિટની આજુબાજુમાં આપણે 8 કિલોમીટરથી ઉપર દોડ્યા છીએ. મિનિટ નથી જોઈ. કહેવાનો મતલબ એમ કે આ રોજ આપણે 5 કિલોમીટરની આજુબાજુ દોડતા હતા, પણ આજે એવી ઈચ્છા થઈ કે થોડું વધારે દોડવું છે. 8 કિલોમીટર જેવું દોડી અને એક્સરસાઇઝ માટે, સ્ટ્રેચિંગ માટે રમણીય સ્થળ સુરતનું લેક્યુ ગાર્ડનમાં આવ્યા છીએ. મસ્ત અહીંયા સ્ટ્રેચિંગ કરશું, કસરત કરશું થોડી વાર, 20-25 મિનિટ, અને જશું. વિડીયો બનાવવાનો એટલું જ માધ્યમ છે મિત્રો કે કંઈ ને કંઈ કસરત કરતા રહીએ આપણે. એવું નથી કે રનિંગ જ, ચાલવાનું બી બેસ્ટ છે. એક્સરસાઇઝ કોઈ બી તમે કરતા રહો તો તમે ફિટ રહેશો, બીમારીઓથી બચશો. બાકી તો જે થવાનું છે એ થવાનું જ છે. બનતી કોશિશ કરવાની કે આપણે ફિટ રહીએ. સવારમાં પોતાના શરીર માટે 1 કલાક આપવો જ જોઈએ. રોજ નહીં તો અઠવાડિયામાં 3 દિવસ બી આપવા જોઈએ. આપણે રોજ નહીં દોડતા, અઠવાડિયામાં 3 દિવસ તો દોડવાનું છે. આશા રાખું છું તમે બી કસરત કરતા રહેજો અને ફિટ રહેજો. ગુડ બાય.